સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદન બાદ રોષ યથાવત છે અને વલસાડ જિલ્લામાં પણ જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાપીના જાણીતા જલારામ મંદિરમાં જલારામ ભક્તોએ મોઢા ઉપર કાળી પટ્ટી બાંધી અને મૌન ધારણ કરી વિરોધ કર્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિરમાં જઈને માફી માંગે તેવી લોકોએ માંગ કરી છે। ભક્તોની માંગ છે। છેલ્લા થોડા દિવસોથી વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશજી દ્વારા જે સંત શિરોમણી જલારામ બાપા વિશે એલફેલ અઘટિત વાતો ફેલાવવામાં આવી રહી છે, એનો મૂક વિરોધ કરવા માટે અમે અહીં વાપીના જલારામ બાપાના ભક્તો તેમજ લોહાણા સમાજના આગેવાનો અને બધી બહેનો અને ભાઈઓ ભેગા થયા છે। અમારા લોકોની એક જ માંગણી છે કે સ્વામિનારાયણ ભગવાન જ્ઞાનપ્રકાશ સ્વામીને સદબુદ્ધિ આપે, તેઓ જલ્દમાં જલ્દ વીરપુર પહોંચી બાપાના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને એમની માફી માંગે। આજે વાપી અને વલસાડ વિસ્તારના જલારામ ભક્તો અહીંયા જલારામ મંદિર ખાતે મૂક વિરોધ પ્રદર્શિત કરવા માટે મોઢા પર કાળી પટ્ટી બાંધી અને એકઠા થયા છે। જે વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશજીએ જે નિંદનીય જે એમણે નિવેદન કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમે એને જરા પણ સહન કરવા માંગતા નથી। તો આવતીકાલ